દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર શપથ લેવાના છે અને મંત્રીમંડળના નામ નક્કી થઈ ચૂક્યા છે। ત્યારે વાત કરવી છે આજે જે 15 એક્સક્લુઝિવ જે ઇન્ટરવ્યુઝ છે એક્સક્લુઝિવ એ મારે તમને બતાવવા છે। કયા કયા સાંસદો સાથે વાતચીત કરી છે, કયા મંત્રીઓ સાથે વાતચીત કરી છે એ જોવું છે। ને તેમાં સૌથી પહેલા વાત અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ભવ્ય જીત મેળવીને લોકસભા પહોંચનારા હસમુખ પટેલ સાથે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી। શું કહ્યું હસમુખ પટેલ, સાંભળીએ। लगातार तीसरी बार इस देश के प्रधानमंत्री बनने जा रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। आज शपथ ग्रहण समारोह है। आज के दिन आप क्या कहना चाहेंगे? तारीख 9 जूनના રોજ આ દેશ માટે અને અમારા સૌના માટે ગૌરવનો દિવસ એટલા માટે છે કે સતત ત્રીજી વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારનું ગઠન થવા જઈ રહ્યું છે। દેશની જનતાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે અને સતત ત્રીજી વખત એનડીએને સ્પષ્ટ જનાધાર આપ્યો છે। વિકસિત ભારતના સંકલ્પ સાથે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે જરા 10 વર્ષમાં દેશનો આર્થિક વિકાસ થયો, યુવાનોના સ્વપ્નનું ભારત મળ્યું, દેશનું સ્વાભિમાન, સુરક્ષા અને ગૌરવ વધ્યું। આ જોતા દેશની જનતાએ પુનઃ એકવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં एनडीए ने स्पष्ट जनादेश आप्यो छे અને सरकार बनवा જઈ રહી છે। इस बार मिलीजुली सरकार है। आपको लगता है कि कोई थोड़े बाधा आएगी या उसी तरह से प्रधानमंत्री नरेंद्र मोदी काम करते हुए नजर आएंगे? जो છેલ્લા 30 વર્ષથી एनडीए નું ગઠબંધન છે, 14માં હોય કે 19માં एनडीए ની બહુમતી હતી। એ વાત અલગ છે કે ભારતીય જનતા પાર્ટીની વ્યક્તિગત રીતે સ્પષ્ટ બહુમતી હતી, પણ સરકાર એનડીએના નેતૃત્વમાંથી મિશ્ર સરકારની રચના થઈ હતી। એનડીએની વિચારધારામાં બધાએ જ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ને નરેન્દ્રભાઈ મોદી સ્વયં અને સાથી પક્ષોએ પણ સ્પષ્ટ કહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે દેશ આગળ વધી રહ્યો છે એ દિશામાં જ સરકાર કામ કરવાની છે। प्रधानमंत्री नरेंद्र मोदी तीसरी बार इस देश के प्रधानमंत्री के बतौर शपथ लेने जा रहे हैं। आपकी पहली टिप्पणी क्या है? आज के दिन आप क्या फील कर रहे हैं? प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेब एनडीए सरकार ત્રીજી વખત મોદી સાહેબ શપથ લેવા જઈ રહ્યા છે। ખરેખર ખૂબ ગૌરવની એક લાગણી અનુભવું છું। 2019માં પણ એમના શપથ વિધિમાં હું હાજર રહ્યો હતો ને આ બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા પછી જે શપથ વિધિમાં એક હાજર રહેવાનો જે મોકો મળે છે ખરેખર ખૂબ ગૌરવની વાત છે। અને પૂરા આ યશ છે, જે જશ છે એ પૂરા મારા મત વિસ્તારના સૌ મતદાતાઓ અને કાર્યકર્તાઓને આપું છું કે એમનાથી હું આજે આ સાંસદ તરીકે ચૂંટાઉં છું ને આ કાર્યક્રમમાં હું હાજર રહું છું। જે કંઈ જીતવાનો ભાડો છે એ બધો જ જીતવા માટે જે મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ અને વફાદાર કાર્યકર્તાઓએ મને અહીંયા સુધી પહોંચાડ્યો છે, એમનો પણ હું દિલથી આભાર માનું છું। સૌ વરિષ્ઠ નેતાઓનો પણ ખરેખર દિલથી હું આભાર માનું છું કે એમણે સાંસદ તરીકે અત્યાર સુધીની જે મારી ચૂંટણી હતી એમાં દિલથી સાથ સહકાર આપ્યો છે। નેતૃત્વ ગુજરાતનું હોય કે આપણું દિલ્હીનું નેતૃત્વ હોય કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, CR પાટીલ સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સંગઠનના સૌ પદાધિકારી રત્નાકરજીથી માંડીને સૌ પદાધિકારીનો પણ હું દિલથી આભાર માનું છું। એનડીએની સરકાર 2014માં હતી, એનડીએની સરકાર 2019માં હતી અને એનડીએની સરકાર 2024માં છે। હા, ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઘટ્યા છે એ ખરેખર આપ સૌ જાણો છો, પરંતુ એનડીએની સરકાર હતી જ। એનડીએના નેતા તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકસભાના નેતા તરીકે અને પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના એનડીએની સંયુક્ત બેઠક અને સંસદીય દળની બેઠકમાં પણ એમને ચૂંટી કાઢ્યા છે અને નેતા તરીકે છે શપથ પણ લઈ રહ્યા છે। એટલું કહીશ કે 5 વર્ષ સુધી આ સરકાર ચાલશે। આપણે સૌએ સાંભળ્યું હશે સંસદીય દળની બેઠકમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ અને એનડીએના જેટલા પણ નેતાઓ હતા એ નેતાઓને પણ એવું હતું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ 5 વર્ષ ચાલે અને અમે પૂરેપૂરો સાથ સહકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપીશું। હજુ 5 વર્ષમાં
જે રોડમેપ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એ રોડમેપ પૂર્ણ કરવામાં દેશની જનતાને જે જરૂરિયાત છે એ પ્રમાણેનો દેશ આપવામાં સૌ એનડીએની સરકારના નેતાઓ એનડીએના સૌ નેતાઓ પણ એમને પૂર્ણ સપોર્ટ આપશે અને પૂર્ણ ટેકો પણ આપશે 2047માં વિકસિત ભારત બનવાનો છે એનડીએના સૌ નેતાઓએ પણ સંસદીય દિલ્હીની બેઠકમાં કહ્યું કે 2047 સુધીમાં જે સાહેબનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે સંકલ્પ પૂર્ણ કરવામાં પૂરેપૂરો સહયોગ પૂરેપૂરો સપોર્ટ એમનો મળશે कि आज प्रधानमंत्री नरेंद्र मोदी शपथ लेने जा रहे हैं ऐसे वक्त में आपकी पहली टिप्पणी क्या होगी? देखिए, ये भारत और विश्व के लिए गौरव के क्षण है। आज पूरी देश की जनता उत्साहित है। जगह जगह फटाके से लेकर और जिस प्रकार के उत्साह का वातावरण पूरे देश में दिखाई दे रहा है, आज फिर से उम्मीद, क्योंकि देश नई दिशा में चल पड़ा है। ये जो बीमारू देश था उसको विकसित देश की ओर ले जाने का काम किया है। आज विश्व की हमारी अर्थव्यवस्था भी चौथे नंबर की आ चुकी है। इसको हम आगामी समय में नंबर 3 और 2047 तक भारत को विश्व गुरु बनाएंगे। तो पूरी जनता जनार्दन में उत्साह का वातावरण है। इस आधार पे आज पूरी खुशी की लहर है और मैं तो आप सबके माध्यम से यही कामना करता हूँ कि घर घर मिठाई मनाई जाए, बांटी जाए और घर घर दीपावली मनाई जाए। हमारे यहाँ तो विधानसभा में भी एमपी के मन में मोदी, लोकसभा में भी एमपी के मन में मोदी, और जिस प्रकार के भाव के साथ आज हमारे कार्यकर्ता ने काम किया है, चाहे वो बूथ के लेवल का कार्यकर्ता, हमारा संगठन तंत्र बहुत ही मजबूत तंत्र रहा है और इसलिए बूथ लेवल का हमारा कार्यकर्ता हमारे अन्य जो काम है केंद्र के और प्रदेश राज्य सरकार और केंद्र सरकार के, इन कामों को हम नीचे तक गए और जनता को मन में बैठे भी, और इस आधार पे हम कह सकते हैं कि प्रचंड बहुमत के साथ पिछले बार से भी 1.5% मत बढ़ के इस बार भारतीय जनता पार्टी को मध्य प्रदेश मिला और 29 की 29 सीट मध्य प्रदेश ने जीती। तो आपका विजन क्या है अगले 5 साल के लिए? निश्चित तौर पर हमारा विजन तो विकसित भारत के संकल्प, जो हमारा संकल्प पत्र में सारा विजन उसमें छुपा हुआ है, उसी को लक्ष्य बनाकर कैसे हम उसके क्षेत्र में, अपने क्षेत्र में उसका इम्प्लीमेंटेशन कर सकते हैं, इसके लिए उसमें हमारे युवाओं के लिए भी है, मातृशक्ति के लिए भी है, किसानों के लिए भी है, व्यापारियों के लिए भी है, हर वर्ग का गरीब कल्याण की नीति भी उसमें समाहित है, हर वर्ग के कल्याण की। पिछले 1.5 साल में कि आपने जिसको विकास पुरुष कहा जाता है छिंदवाड़ा का, उनके बेटे नकुल नाथ को हरा दिया। देखिए, विधानसभा के मुद्दे रहते हैं और इसके पहले 2 बार चुनाव विधानसभा का कमलनाथ जी के खिलाफ लड़ा, लेकिन यह लोकसभा का चुनाव है, यह मोदी जी का चुनाव था और छिंदवाड़े की जनता ने मोदी जी का साथ दी है, क्योंकि छिंदवाड़े की जनता मोदी जी की गरीब कल्याण और जन कल्याण की योजनाओं का लाभ तो ले रही है। 23 लाख में से हमारी छिंदवाड़े की आबादी 23 लाख है, उसमें से 21 लाख लोगों को भाजपा शासन की योजनाओं का लाभ मिल रहा है, मोदी जी की योजनाओं का लाभ मिल रहा है। अब छिंदवाड़ा जो है, जो मोदी जी का संकल्प और जो सपना है विकसित भारत आत्मनिर्भर राष्ट्र का, तो उसमें अपना योगदान देना चाहती है, उससे कनेक्ट होना चाहती है। तो छिंदवाड़े की जनता ने मोदी जी को चुना, छिंदवाड़े की जनता ने अमित शाह जी को चुना। अमित शाह जी एक ऐसा नेतृत्व जो हमेशा मार्गदर्शन देते हैं और जो जीत का मंत्र देते हैं। हम सौभाग्यशाली हैं कि अमित शाह जी ने छिंदवाड़े की जीत का मंत्र दिया। 2 बार वो छिंदवाड़ा आए और उनके नेतृत्व में विजयश्री हासिल हुई। देखिए, कोई दबाव नहीं, कोई चुनौती नहीं, क्योंकि चुनाव मोदी जी का था, मैं तो सिर्फ एक चेहरा था, लेकिन जो मोदी जी ने कहा था कि निशान कमल फूल का है, हमारा प्रत्याशी कमल फूल का है, तो निश्चित तौर पर छिंदवाड़े की जनता ने कमल फूल को वोट दी है, मोदी जी को वोट दी है। हाँ, कमलनाथ जी बड़े चेहरे प्रदेश में और राष्ट्रीय स्तर में बनते हैं, लेकिन छिंदवाड़े की जनता ने जिस तरीके से नकारा है वो इसलिए क्योंकि 42 वर्षों में छिंदवाड़े की जनता उनसे मिलने के लिए लाइन लगा के खड़ी रही, 6-6 महीने इंतजार करती रही, उनके पीए, उनके कर्मचारियों के अपशब्द सुने, यहाँ तक लाठियाँ सुनी, धक्के खाए। अब छिंदवाड़े की जनता ने कहा कि हमको धक्के नहीं खाना, अब हमको गालियाँ नहीं सुननी, अब सेवक के रूप में हम किसी को चाहते हैं। तो और जो हमारी सुने, बातचीत सुने, तो ऐसे समय में उन्होंने भारतीय जनता पार्टी का साथ दिया और मुझे अवसर दिया। साथ ही साथ एक जो बड़े नेता की बात आपने कही कमलनाथ जी के रूप में, देखिए कमलनाथ जी ने छिंदवाड़े को पॉलिटिकल फैक्ट्री के रूप में यूज़ किया। 42 साल पहले जब छिंदवाड़ा कमलनाथ जी आए थे तब कुछ नहीं थे, उनको जो भी कुछ मिला वो छिंदवाड़े के कारण मिला। जो मान सम्मान
प्रतिष्ठा, जो पद मिला, वो छिंदवाड़े के कारण मिला। यहाँ तक कि मध्य प्रदेश के मुख्यमंत्री बन गए, केंद्र में बड़े बड़े विभागों के मंत्री रहे छिंदवाड़ा के कारण। लेकिन कमलनाथ जी ने उतना छिंदवाड़े को नहीं लौटाया जितना छिंदवाड़ा का अधिकार था कि छिंदवाड़े में ऐसा हो गया वैसा हो गया। छिंदवाड़ा जो मॉडल बना है, छिंदवाड़ा मॉडल बना है भारतीय जनता पार्टी की जब मध्य प्रदेश में सरकार बनी, दिल्ली में सरकार बनी। आज आप छिंदवाड़ा में देखेंगे जो भी विकास कार्य हुआ है भाजपा की सरकार ने किया है। अभी शायद आपको जानकारी है नहीं है, चलते चुनाव में जो हमारे सांसद थे उस समय नकुल नाथ जी, उन्होंने आदिवासी भाइयों को अपमानित करने का काम किया था। हमारे जिले में 37% आदिवासियों की संख्या भोले भाले सीधे साधे भाई बहन है, उनको गद्दार और बिकाऊ कहकर के अपमानित किया। अब चुनाव हारने के बाद आज कमलनाथ जी कहते हैं कि छिंदवाड़े के लोग बहक गए, पैसा लेकर के बहक गए। मैं कहना चाहता हूँ ये तो परंपरा कमलनाथ जी की रही है, चाहे धनबल हो, शराब माफिया हो, कोल माफिया हो, गुंडागर्दी का उपयोग करके हमेशा वो चुनाव जीते गए। कि मुझे छिंदवाड़े की जनता ने दायित्व सौंपा है एक सांसद के रूप में कि मैं उनकी सेवा करूं। आज प्रधानमंत्री नरेंद्र मोदी शपथ ग्रहण करने जा रहे हैं। ऐसे वक्त में एक सांसद के बतौर जो पहली बार सांसद चुन के आई हैं, आप यंग भी हैं, क्या महसूस कर रही हैं? क्या आपको लग रहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में 2014 और 2019 में जो बड़े फैसले लिए गए वही फैसले इस बार कोलिजन सरकार में भी लिए जाएंगे, उसका बहुत फर्क पड़ेगा या नहीं पड़ेगा? देखिए, हमारे देश के यशस्वी प्रधानमंत्री, युग जननायक, भारत के भाग्य विधाता माननीय नरेंद्र मोदी जी ने जो किया है, इस देश की दशा और दिशा को उन्होंने बदला है और उनका जो संकल्प है विकसित भारत की संकल्पना का, वो पूरा करने के लिए हम सब उनके साथ हैं, हम सब उनके सहयोगी हैं। और जब हम सांसद बने या हम बन रहे थे, हमारा पूरा 2 महीने जो कैंपेन चला, लोग हमें कम दिखते थे, बस नरेंद्र भाई मोदी। तो हमने चुनावी हम सब ने उनके चेहरे पे लड़ा। इतना लोकप्रिय नेता, उनके नेतृत्व में काम करने का अवसर मिला, ये हमारे लिए बहुत सौभाग्य की बात है कि हम माननीय नरेंद्र मोदी जी के साथ काम करेंगे। और हमारी इसलिए 2014 से हमारी इच्छा थी कि हम ऐसे व्यक्ति के साथ, ऐसे नेतृत्व के साथ काम करें, क्योंकि हमने अपना राजनीतिक जीवन 95 में एक पंच, गांव के एक पंच का चुनाव लड़के स्टार्ट किया था। મોદી સાહેબ જે વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલ્યા છે એ રીતે જ હું પણ વિકસિત વલસાડ લોકસભા બનાવવાનો સંકલ્પ લઈને ચાલ્યા છે અને વલસાડમાં ઉત્તમથી ઉત્તમ વિકાસનું કામ થાય, દરેક વિસ્તારના લોકોના પ્રશ્નો નિરાકરણ થાય અને વધુ વિકાસને વેગ આપે એવું અમે આવનારા 5 વર્ષમાં કરવાના છે। વલસાડ લોકસભા સીટ એ આપણા દેશની મોટામાં મોટી લોકસભા સીટમાંથી એક છે અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ઓ બધા આખી વિપરીત સીટ લોકસભા સીટ છે, કારણ કે અહીંયા તીતલથી ઉમરગામ જેવો દરિયાકાંઠો છે, તો પછી અહીંયા શબરીધામ, પારનેરા મંદિર કે પછી ઉનાઈ માતા જેવા આપણા પવિત્ર મંદિરના સ્થાનો પણ છે। એ રીતે આટલો ઉમરગામ, સરીગામ, વાપી, પાડી એવો જો ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ છે અને ધરમપુર, વાંસદા, કપરાડા એના જેવા આટલા મોટા અમારા આદિવાસી એરિયા પણ છે। તો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અમારે ડેવલપમેન્ટ કરવું છે, અમારે સારામાં સારા બીચ ડેસ્ટિનેશન બનાવવા છે, સી ડેસ્ટિનેશન બનાવવા છે, એમના જેટલા પણ જેટીના પ્રશ્નો છે કે વોલ પ્રોટેક્શનના પ્રશ્નો છે એ અમે નિરાકરણ કરવાના છે। જે રીતના પાવાગઢ આટલું ભવ્ય મંદિર બન્યું છે એ રીતે જ અમારું શબરીધામ થઈ ગયું કે પારનેરા મંદિર થઈ ગયું કે પછી ઉનાઈ માતા મંદિર થઈ ગયું, એને પણ અમારે એકદમ ભવ્ય તીર્થસ્થાન બનાવવું છે। અમારા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એને વધુમાં વધુ વિકાસનો વેગ આપવો છે। એના કારણે અમારી ઇન્ડસ્ટ્રી તો ફ્લરિશ થશે જ થશે, પણ અમારા લોકલ લોકોને સારી રોજગારી મળશે અને ખાસ કરીને અમારો આટલો મોટો જે આદિવાસી એરિયા છે અને આદિવાસી ભાઈઓ બહેનો છે એને સારામાં સારી ભણતરની સુવિધા, ચિકિત્સાની સુવિધા અને રોજગારની સુવિધા એમને ત્યાં જ મળી રહે અને અમે ઉત્તમથી ઉત્તમ ડેવલપમેન્ટ અમારા આદિવાસી એરિયાના કરવાના છે। ચાહે ઇકોલોજીકલ ટુરિઝમ હોય કે મેડિકલ ટુરિઝમ હોય કે પછી નેચરલ ફાર્મિંગની વાત હોય, ડાંગ એ અમારું નેચરલ ફાર્મિંગનું આખા ઇન્ડિયામાં હબ છે, તો એને વધુ વેગ આપવાનું કામ અમે કરવાના છે અને આ બધું કરશું પણ અમારા પ્રકૃતિ, જલ, જમીન, જંગલને જરા પણ વિનાશ નહીં। આ દેશ માટે મોદી સાહેબે જે વિકાસની કેડી કંડારી છે, આ દેશને જે ઊંચાઈએ લઈ જવા માગે છે, એના અમે જ્યારે સહભાગી થવાના છીએ અને એમની સાથે જ્યારે અમને કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે ખુશીની કોઈ સીમા નથી। મોદી સાહેબે જે આ દેશ માટેના કામો એમને કરવાના છે એમાં અમે સહકાર આપી
અને અમારા વિસ્તાર માટેના જે વિકાસના આયામો જે કંઈ કામો અમારે કરવાના છે મારા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના વિકાસ માટેના કામો એમાં હું હંમેશા અગ્રેસર રહીને કામ કરવા જઈ રહ્યો છું. હાલ તો મારા અગાઉના સંસદ સભ્ય ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ જે કામો સૂચવેલા છે કામોને પૂરા કરવાની મારી પ્રથમ પ્રાધાન્ય રહેશે. ત્યારબાદ મારા વિસ્તારના જે કંઈ કામો છે વિકાસના, રેલવેને લગતા, ઓવરબ્રિજને લગતા એવા કામો અને વિસ્તારની જરૂરિયાત મુજબ હું કામો કામો અત્યારે ટેન્ડરના વિવિધ પ્રક્રિયામાં છે અમલીકરણમાં, એની સમીક્ષા કરીશ. પહેલાં તો જે મલ્ટી હબ રેલવે સ્ટેશનનું જે આખું મોડલ આપણું ચાલી રહ્યું છે કામ, એમાં શરૂઆત પિલર નંખાઈ ગયા છે. ત્યારબાદ આઉટર રિંગ રોડનું કામ અધૂરું છે, એને પૂર્ણ 2 વર્ષ થશે. આપણે ડુમ્મસ સી ફેસનું કામ અધૂરું છે. ઉપરાંત રબર બલૂન બેલેજનું કામ એક અધૂરું છે. અને જે ડાયમંડ બુશ બનાવ્યું છે એમાં પણ આજે થોડીક પ્રોબ્લેમ છે. ઉપરાંત નવસારી ખાતે ટેક્સટાઇલ મેગા પાર્ક આવી રહ્યું છે, કેમ કે ઓપન ટેક્સટાઇલ જોડે સંકળાયેલો છું. એટલે આ બધા જે પ્રોજેક્ટ્સ છે તે પ્રોજેક્ટ્સનું ખૂબ ઝડપથી અમલીકરણ થાય અને સુરત ઝડપથી ડાયમંડ અને દિલ્હીથી હું અમારા મહેસાણા લોકસભાના તમામ મતદારોને અને અમારા તમામ આગેવાનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મને મહેસાણાથી દિલ્હી મોકલ્યો છે, ખૂબ ખૂબ આભાર માનું છું. આપણું ગુજરાતનું ગૌરવ, દેશનું ગૌરવ, દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે, આપણે ગૌરવ અપાયું છે, આપણે જાણીએ છીએ. અને એ વાત લઈને લોકો સમક્ષ ગયા અને ભારતની પ્રજાએ ત્રીજી વખત એમને મોહર મારી છે. અને સંવિધાન હોલમાં જે અમને સંબોધન કર્યું અને એમને કહ્યું કે એક એક ક્ષણ દેશના વિકાસ માટે, એક એક પલ અને એક એક ક્ષણ, એક એક કણ એમને જે એમના દેશ માટે જે એમને આપવાનું કહ્યું છે એ પ્રમાણે આપણે આવતીકાલથી જ આપણા મત વિસ્તારનો વિકાસ કઈ દિશામાં લઈ જવો, કઈ તો ઝડપી થઈ શકે, રાજ્યનો વિકાસ થાય, સમગ્ર ગુજરાતનો, દેશનો વિકાસ થાય, એ દિશામાં આગળ વધવા માટે અમે એક સૈનિક બનીને તત્પર છીએ. અને એમની જે એજન્ડા છે એ વાત લઈને લોકો સમક્ષ અમે જિલ્લામાં પણ એ કામ કરવાની અમારી તૈયારી. સમગ્ર વહીવટમાં તમામ 10 તાલુકાની સાથે તમામ કાર્યકર્તાઓ, મતદારો સાથે રાખી અને નિકટતાથી ગ્રામ્ય લેવલના પ્રશ્નો નિરાકરણ કરવા મેં પ્રયાસ કરેલો છે. મારા માટે નવું નથી. મહેસાણા જિલ્લાના 610 ગામ હોય, માણસા ઉમેરીએ છીએ, ખેરાલુ બાદ થાય છે, પણ અમારો મત વિસ્તારના ગામો સાથે હું જોડાયેલો છું. ગ્રામ્ય લેવલના પ્રશ્નોને પણ મને હું વાકેફ છું. તો અમારા ધારાસભ્યશ્રીઓ સાથે, અમારા જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો અને અમારી પંચાયતના મેમ્બરો અને અમારા કાર્યકર્તાઓ સાથે રાખીને મત વિસ્તારના જે વિકાસની યોજનાઓ, આમ તો રાજ્ય સરકારની અમે યોજનાઓમાં અમે વધારે કામ કરતા હતા, પણ હવે કેન્દ્રની યોજનાઓ આવશે તો કેન્દ્ર સરકારની વધારે યોજનાઓ આપણા જિલ્લામાં, મત વિસ્તારમાં આવે, રાજ્યમાં આવે, એ દિશામાં આપણા પ્રયત્નો રહેશે. અને વિકાસના જે પ્રશ્નો આવશે, લોકોની માંગ હશે, જરૂરિયાત છે, એ દિશામાં પણ અમે વિચારીશું. વધારે રસ એવું છે કે મહેસાણા જિલ્લો જળ સંચય માટે વધારે કામ કરવાની જરૂર છે. આપણા યશસ્વી વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને સુજલામ સુફલામ યોજના મહેસાણા જિલ્લાની એમને બનાવી છે અને આજે એના સારા પરિણામો આજે મળી રહ્યા છે. અને એમાંથી ઉર્ધ્વ વહનની યોજનાઓ પણ અમારી માતપુરથી બ્રાહ્મણવાડા યોજના હમણાં જ અમે 84 કરોડની પૂરી કરી છે. સાથે સાથે નર્મદા યોજનાની પણ માન્ય મોદી સાહેબના દ્વારા યોજના આખી આપણી શરૂઆત થઈ હતી. એના પરિણામ સારા મીઠા ફળ મળી રહ્યા છે લોકોને. બોરીબંધ, ચેકડેમ, તળાવ ખોદવા, સિરીઝ ઓફ ચેકડેમ અને આ બધા પાણી સંગ્રહ કરવાની અનેક યોજનાઓ ભારતીય જનતા પાર્ટીએ માન્ય મોદી સાહેબના શાસનમાં ગુજરાતમાં હતા અને દેશમાં હતા તો ચાલી રહી છે. અટલ ભૂજલ યોજના એક સરસ ચાલી રહી છે ભારત સરકારની, એમાં મહેસાણા જિલ્લાને આવરી લીધો, એના કામો ચાલે છે. એ વધારે સારી રીતે એ યોજના આગળ વધે અને વધારે પાણી જળ સ્તર અંદર નીચે ઉતરે, રિચાર્જ થાય ને પાણીના લેવલ જળવાય. આવનારી પેઢીને આપણે કંઈક આપવું છે. આ તો 5 વર્ષ આપણે કાલે પૂરા થઈ જશે, પણ આવનારી પેઢી માટે શું? એના માટે પાણી છે તો જીવન છે, જળ હોય ત્યાં જીવન હોય. દુનિયાની તમામ સંસ્કૃતિઓ નદી કિનારે વિકસેલી છે, તો એ જળની પણ જરૂરિયાત. જળ મિશન ઉપર વધારે કામ કરવાની મારી તૈયારી છે. અને છેવાડાના વ્યક્તિઓની ભારત સરકારની, ગુજરાત સરકારની તમામ યોજનાઓ ગરીબ કે દુખિયારા તમામ લોકોની સેવા કરવા માટે, એમને યોજનાઓનો લાભ મળે એ દિશામાં નીચેના જે છેવાડાના વ્યક્તિઓ સુધી જવાની પણ અમારી તૈયારી. लीजिए, इसको लीजिए, फोटो कीजिए, हो गया जवाब. कैसा महसूस कर रहे हैं कि प्रधानमंत्री? बहुत अच्छा महसूस कर रहे हैं. अच्छा, जेडीयू की तरफ से आपको और किसी दूसरे को भी अब मुझको तो आया है और जिनको हमारे नेता नाम लिख करके दिए होंगे वो उनका होगा. अच्छा, एक चीज़ और बताइए सर कि इसके पहले मोदी जी की 2 बार सरकार चली है, वो बीजेपी की फुल मेजॉरिटी की सरकार है, लेकिन इस बार मिलीजुली सरकार है. क्या इस सरकार को चलने में वही कॉन्फिडेंस रहेगा जो इस बार मिलीजुली सरकार में हो सकता है?
फुल कॉन्फिडेंस के साथ सरकार चलेगी। हाँ, फुल, जैसे उनका विशाल बहुमत था, अब हम लोगों के चलते उनको बहुमत है, तो एकदम बहुत अच्छे ढंग से। आपको क्या लगता है कि आपको ये प्राथमिकता क्या होनी चाहिए, कि आपको क्या जो जिम्मेदारी मिलेगी तो उस पर काम करेंगे। अच्छा, एक लास्ट सवाल ये भी बताएं कि एक सांसद के बतौर कौन सा ऐसा काम है जो आप संसद में उठाना चाहें या करना चाहेंगे? कौन कौन से हो सकते हैं? आम समस्या, किसानों की समस्या, बेरोजगारों की समस्या को लेकर के आगे बढ़ने का काम करेंगे। आज के दिन अपने पिताजी को कैसे याद करेंगे? उनके बताए हुए એની સાથે સાથે સમાજો લડ્યા એની સાથે સાથે એ તમે જેમ ભેંસની વાત કરી તો ભેંસનું દૂધ પણ લડ્યું, કારણ કે દૂધની સાથે તમે જે રાજનીતિને જોડી હતી. લોકો કહી રહ્યા છે કે બેનની જીત કરતાં પણ શંકર ચૌધરીની અને ખાસ કરીને રેખાબેન હાર કરતાં શંકર ચૌધરીની હાર છે. તમે કેવી રીતે જોવો છો આને? સત્તાનું કેન્દ્ર એક જ જગ્યાએ હોય એટલે સ્વાભાવિક રીતે અન્યાય થાય. ડેરીનો નિર્ણય એક ઠેકાણે, બેંકનો નિર્ણય એક ઠેકાણે, માર્કેટનો જેટલા સહકારી માળખા છે એનો સત્તાનું પાવર કેન્દ્ર એક હોય અને એની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમાજવાદ જ માત્ર ચાલતો હોય, સમાજવાદમાં પણ આગળ પાછળ ફરવાવાળા એટલા જ ચાલતા હોય, ત્યારે સ્વાભાવિક છે કે તે અન્યાયના ભોગ બનેલા લોકો એ લાંબો સુધી અન્યાય. ભારતીય જનતા પાર્ટી, હું એવું માનું છું, મોદી સાહેબના નેતૃત્વમાં એકમાત્ર પાર્ટી આખા દેશમાં એવી હતી જે માત્ર કરેલા કામોની વાત લઈને લોકો વચ્ચે ગઈ છે, સકારાત્મક વાત લઈને ગઈ છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આખી ચૂંટણી કેવી રીતે લડી છે એના તમે બધા સાક્ષી રહ્યા છો. માત્ર સોશિયલ મીડિયામાં, ક્યાંક મીડિયામાં પણ માત્ર અફવાઓની વાતો કરી, જ્ઞાતિ જાતિની વાતો કરી, કોઈ પણ સકારાત્મક વાત લઈને લોકો વચ્ચે ન જઈ અને આ ચૂંટણી ક્યાંક પોલરાઇઝેશનના માધ્યમથી તેઓ જીતા છે. થોડું ક્ષત્રિય જે આંદોલન રહ્યું એ પણ એક વિષય રહ્યો અને હું માનું છું કે જે સીટો પર ક્યાંય પણ પરિણામમાં કોઈ ફેરફાર થયો હશે, લીડમાં ઘટાડો થયો હશે. વાતચીત કરીને એમને પૂછ્યું, મનસુખભાઈ, જીતનો શ્રેય તમે કોને આપો છો? ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી મને આ 7મી વખત ઉમેદવારી કરાવી અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ, બૂથ લેવલના કાર્યકર્તા, તાલુકા શક્તિ કેન્દ્ર કે જિલ્લાના સંગઠનના લોકો કે મારા તમામ ધારાસભ્યશ્રીઓને ચૂંટેલા તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો કે નગરપાલિકાના સભ્યો, આ બધાએ એક સંગઠિત થઈ અને ભરૂચ લોકસભા જીતે એના માટે સંયુક્ત રીતના પૂરેપૂરો પ્રયાસ કર્યો છે અને એમાં અમે સફળ પણ રહ્યા છે. સામેથી કેટલાક ખોટા પ્રચારો. સૌથી પહેલા તો આપ જાણો છો કે દેશમાં 60 વર્ષના ગાળા પછી પ્રચંડ જન સમર્થન સાથે ત્રીજી વખત વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ શપથ લઈ રહ્યા હોય ત્યારે એનો આનંદ, એક ક્ષણના સાક્ષી બનવાનો આનંદ સમગ્ર ભારત વર્ષની જનતાને છે, વિશ્વની વસતા ભારતીયોને છે. એનો એવો જ આનંદ પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ છે અને અમારા જેવા કાર્યકર્તાઓમાં પણ આપ આ જોઈ શકો છો. જો આ ગઠબંધનની સરકાર, એનડીએનું ગઠબંધન એ કોઈ નવું નથી. લગભગ 30 વર્ષથી આ ગઠબંધન ચાલે છે. દેશમાં 1989 વીપી સિંહ અને રાજીવ ગાંધીના કાળમાંથી જ્યારે એલાયન્સ ગવર્મેન્ટનો આ દોર શરૂ થયો ત્યાર પછી સૌથી જૂનું ગઠબંધન ઓર્ગેનિક ગઠબંધન એનડીએ છે. 30 વર્ષથી આ શાસનકાળમાં રહ્યા પછી દેશ સેવા, રાષ્ટ્રહિતના સમય આજે પણ એટલો જ ભરોસો અને આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જેમ 2014 અને 19માં પ્રચંડ જનસમર્થન મળ્યું, ભારતીય જનતા પાર્ટીની બેઠકો વળી, પણ ત્યારે પણ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળ ચાલતી એનડીએની જ સરકારો હતી. એટલે ગઠબંધન નવું હોવું જોઈએ. હા, એ વાત ચોક્કસ છે કે અત્યારના વર્તમાન સમયમાં જ્યારે ભારતીય સમાજની, ભારતીય જનતા પાર્ટીની થોડી બેઠકો ઓછી આવી છે ત્યારે એવું લાગે કે હવે ગઠબંધન સરકાર કેવી રીતે ચલાવશો, બીજાના સહકારથી કેવું, પરંતુ એ તો ઓલરેડી સરકારો ચલાવી છે.